રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેર વર્તાવ્યો છે ત્યારે મહેસાણાના 2 બાળકો પૈકી એક બાળકનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 1 વર્ષીય બાળક શંકાસ્પદ ચાંદીપુરા કેસના સારવાર હેઠળ હતો જ્યાં તેનું મોત થયું છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસ પણ હાથ ધરી છે। તો ચાંદીપુરા રોગને લઈને વાત કરીએ કે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ કેસો ગઈકાલે 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા। હવે કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુના મોકલ્યા છે। અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે, એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું। પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે। અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે, પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે, એના જીવાણુઓ હોય છે, કીટકો એ એમાં વસતા હોય છે। ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44,000 જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે આ તપાસમાં।